ચૂંટણી પંચે પરફેક્ટ આંકડા મંગળવારે ગઈકાલે જાહેર કર્યા, એટલે 11 દિવસ પછી આ ચૂંટણીઓના પરફેક્ટ આંકડા જાહેર કર્યા। નમસ્કાર દર્શક મિત્રો, તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે લોકસભા 2024ના પહેલા તબક્કા અને બીજા તબક્કાની ચૂંટણીને લગભગ 11 દિવસ થઈ ગયા અને આ ચૂંટણીના જે તબક્કાનું મતદાન હતું તો એ વખતે જે તે સમયે એવું મતદાન આવતું હતું કે ભાઈ પહેલા તબક્કાની અંદર 60% મતદાન થયું અને બીજા તબક્કાની અંદર 60.96% મતદાન થયું, એવી વાતો આવતી હતી। પરંતુ હવે ચૂંટણી પંચે પરફેક્ટ આંકડા મંગળવારે ગઈકાલે જાહેર કર્યા, એટલે 11 દિવસ પછી આ ચૂંટણીઓના પરફેક્ટ આંકડા જાહેર કર્યા અને એમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે દરેક જગ્યાએ 5 થી 6% જેટલું મતદાન વધી ગયું છે। આની સામે વિપક્ષોએ હોબાળો પણ મચાવ્યો છે કે 11 દિવસ પછી તમે અપડેટ જાહેર કરો એનો શું મતલબ। અને આ પણ એક વાત છે કે 5% 6% જેટલું મતદાન વધીને આવ્યું, પણ હવે ચૂંટણી પંચે જાહેર કરી દીધું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પહેલા તબક્કાની ચૂંટણી થયેલી 19 એપ્રિલે અને એની ઉપર 102 બેઠકો ઉપર મતદાન થયેલું અને પહેલા તબક્કામાં જ્યારે 6 વાગ્યા સુધીનું મતદાન થયું ત્યારે એક અંદાજિત આંકડો એવો સામે આવ્યો હતો કે 60% જેટલું મતદાન થયું છે। હવે ચૂંટણી પંચે પહેલા તબક્કાનો એક્ઝેક્ટ આંકડો જાહેર કર્યો છે કે પૂરેપૂરું આટલા ટકા મતદાન થયું છે, તો એની અંદર 66.14% મતદાન પહેલા તબક્કાની અંદર થયું છે અને બીજો તબક્કો જે 26 એપ્રિલે મતદાન થયેલું એમાં 88 બેઠકો ઉપર મતદાન થયેલું અને બીજા તબક્કામાં જ્યારે મતદાન થયેલું ત્યારે 60.96% મતદાન થયું છે એવી વાત આવી હતી। પરંતુ હવે ચૂંટણી પંચે જે બીજા તબક્કાના મતદાનના પરફેક્ટ આંકડા જાહેર કર્યા છે એ 66.71% છે। મતલબમાં પહેલા તબક્કામાં જે મતદાનની વાત થતી હતી એના કરતાં 6.11% મતદાન વધ્યું અને બીજા તબક્કામાં જે 60.96% મતદાનની વાત હતી એમાં 5% મતદાન વધ્યું છે। હવે સાથે સાથે તમને એ પણ વાત કરી દઈએ કે 2019ની અંદર જ્યારે પહેલા અને બીજા તબક્કાની ચૂંટણી થયેલી ત્યારે તે વખતે કેટલું મતદાન થયું હતું। તો પહેલા તબક્કાની અંદર જે મતદાન થયું હતું એ લગભગ 71% કરતાં વધારે હતું। એટલે આ વખતે 2024ની અંદર જે મતદાન થયું 66.14% એ ગયા વર્ષની સરખામણીએ 4.4% ઓછું છે અને બીજા તબક્કામાં જે મતદાન થયું હતું એ 2019ની અંદર લગભગ 73% મતદાન થયું હતું। તો એની સરખામણીએ 66%ની ગણતરી કરીએ તો 7% જેટલું મતદાન ઓછું થયું છે। જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે જે 2 તબક્કાની અંદર મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે। એક કારણ એ હોઈ શકે છે કે અત્યાર સુધી એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ થતી હતી। એટલે એક તરફ નરેન્દ્ર મોદી હોય, બીજી તરફ રાહુલ ગાંધી હોય, એવી લડાઈ થતી હતી। પરંતુ લોકસભા 2024ની અંદર એવું જોવા મળે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિત્રમાં છે પરંતુ સામે રાહુલ ગાંધી ચિત્રમાં નથી। એટલે જે લડાઈ થઈ છે એ બધી પ્રાદેશિક અને સ્થાનિક લેવલો પર લડાઈ પહોંચી ગઈ છે। ધારો કે બિહારની અંદર છે તો ભાજપ વર્સિસ તેજસ્વી યાદવની લડાઈ છે, પશ્ચિમ બંગાળની અંદર ભાજપ વર્સિસ મમતા બેનર્જીની લડાઈ છે। એટલે બધી સ્ટેટ વાઇઝ હવે લડાઈઓ થઈ ગઈ છે, એટલે પણ એક મતદાન ઓછું થવાનું કારણ હોઈ શકે છે। બીજું એક કારણ ગરમીનું હોઈ શકે છે કે ગરમી
આખા દેશની અંદર આકરું તાપમાન છે અને કાળઝાળ ગરમી છે તો કદાચ લોકો ઘરમાંથી બહાર નહીં નીકળતા હોય એ પણ એક કારણ હોઈ શકે છે. પણ આ ચૂંટણી પંચે 11 દિવસ પહેલા તબક્કાના 11 દિવસ પછી અને બીજા તબક્કાના 4 દિવસ પછી જે આંકડા જાહેર કર્યા એની સામે વિપક્ષોએ હોબાળો મચાવેલો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.